માંડ શ્વાસ લેતી હોય માં, ખાટલે પડી હોય, ઊભી ન થઈ શકતી હોય, પણ હજી રાતે 3 વાગ્યા હોય, દીકરો ન આવ્યો હોય ને ઘરે, તો એ ખાટલે પડી માં છે ને એ દીકરાને રાહ જોતી હોય. દમણે શ્વાસ દમાય અને ઘટડામાં ઘોડા ધમે, તોય એને છોરુની ચિંતા થાય, કેમ વિહરીએ કાગડા. રાતના 3-3:30 દીકરો ઘરે આવે ને તો કે બાપ મારા ગગા તું ક્યાં હતો, મારા હાવજ ક્યાં હતો, તું જઈમો, તું શું કરેશ? એ સાહેબમાં એમના પોતાના જીવનમાં, એમના પોતાના શરીરમાં ઘણી બધી હેલ્થની પ્રોબ્લેમ્સ હોય. એ બધી વસ્તુની અવગણના કરીને પોતાનો દીકરો માત્ર એક ઉધરસ ખાઈને એમાં દોડીને આવી જાય કે બેટા તું જેઠી મત લઈ લે, તું આ દવા લઈ લે, તું આ કર, એટલે એની માટે કાંઈ હું કરી નાખું કે આને આ મટી જાય, એમ પોતાના બધા દર્દ ભૂલી જાય. ખમા 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 મારા દીકરા, ખમા મારા પેટ. માં તો માં છે સાહેબ, માં જેવું કોઈ થઈ જ ન શકે. એટલે તું કહું છું વારંવાર, મારા કાર્યક્રમોમાંથી કહું છું કે મા બાપનું દિલ ન દુખવું. મા બાપ તો મા બાપ છે સાહેબ. 100%.